દોસ્તો, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જેઓ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામ્યા ત્યારે એમના પરિવારની વાતો તો સૌ જાણે છે, પરંતુ શું દોસ્તો તમને ખબર છે વિજયભાઈ રૂપાણીના લગ્ન કેવી રીતે થયા હતા? અને દોસ્તો, શું તમને ખબર છે આ એમના એંગેજ મેરેજ છે કે લવ મેરેજ? આ તમામ બાબતો વિશે જાણવા માટે સૌ આતુર હોય છે. એમના પ્રેમ કહાની બહુ ઓછા લોકોને ખબર હોય છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે આખરે વિજયભાઈ રૂપાણીની પ્રેમ કહાની કેવી રહી છે? ખૂબ દિલચસ્પ રહેલી આ કહાની સાંભળીને તમે પણ નવાઈ પામી જશો. દોસ્તો, શું તમે જાણવા માંગો છો અંજલિ રૂપાણી અને વિજય રૂપાણીની પ્રેમ કહાની? તો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી આપે કમેન્ટ બોક્સના માધ્યમથી આ સૌ 300થી વધારે લોકો જે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામ્યા, એમાં ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ અવસાન પામ્યા, ત્યારે એમાં સૌના માટે આપ ઓમ શાંતિ અવશ્ય લખજો. પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પણ પ્રાર્થના અવશ્ય કરજો. અને દોસ્તો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી કે જેમની કહાની કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી ઓછી નથી. દોસ્તો, એમને આજે સંતાનોમાં વાત કરવામાં આવે તો 2 દીકરાઓ અને 1 દીકરી હતા, પરંતુ નાનો દીકરો જેમનું એવું કહેવામાં આવી રહ્યું છે કે 3 વર્ષની ઉંમરે નિધન થયું હતું. જ્યારે મોટો દીકરો વૃષભ રૂપાણી છે જે અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે, તો દીકરી એ રાધિકા રૂપાણી છે જે લંડનમાં રહીને અભ્યાસ કરતી હતી. એમના વાઇફ એટલે કે અંજલિબેન રૂપાણી પણ લંડનમાં જ હતા. ત્યારે આ બંનેને મળવા માટે જ વિજયભાઈ રૂપાણી લંડન જઈ રહ્યા હતા અને અચાનક આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એમનું મોત થયું. પત્નીનું રુદન ખૂબ આકરું હતું, એમને રોકી ન શકાય એવી ભાવના હતી, જેને જોઈ ન શકાય એવા એમના આંસુ હતા. ત્યારે આ બધાની વચ્ચે જ્યારે એમની વાતો સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે, ત્યારે એક તરફ એમની દીકરીનું રુદન તો એક તરફ એમનો દીકરો અમેરિકાથી પહોંચી ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટના જે છે એક અનોખો એક શોકમાં ડૂબેલો પરિવાર જોવા મળી રહ્યો હતો. ત્યારે દોસ્તો, એવા સમયમાં અમે તમને હવે એમની પ્રેમ કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીને આ લવ સ્ટોરી કોઈ ઓછી નથી, કારણ કે તેમણે પોતે લવ મેરેજ કરેલા છે. એમની અંજલિબેન રૂપાણી સાથે પહેલાં એમની મિત્રતા હતી. લાંબા સમયની મિત્રતા બાદ એ મિત્રતા ક્યારેય પ્રેમમાં બદલાઈ ગઈ એની ખબર પણ ન પડી, અને બંને વચ્ચે મેરેજ થયા, એમના લગ્ન થયા અને સફળ દાંપત્ય જીવનની શરૂઆત થઈ. આજે દાંપત્ય જીવનના ઘણા બધા વર્ષો થયા, કારણ કે વિજયભાઈ રૂપાણીની ઉંમર આશરે 70થી 75 વર્ષની ઉંમર હતી, અને ત્યારે લગભગ 70 વર્ષની ઉંમરે જ એમનું જે કાંઈ પણ છે મોત થયું, અને એમનું જે સફળ દાંપત્ય જીવન છે એ પણ ચર્ચામાં આવ્યું. ત્યારે દોસ્તો, અંજલિબેન રૂપાણી અને વિજય રૂપાણીની પ્રેમ કહાની સૌ લોકો માટે પ્રેરણાદાયક છે. એમના વચ્ચેનો સંપ, એમના વચ્ચેનું દાંપત્ય જીવન સૌને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે દોસ્તો, આ અચાનક બનેલી અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટના કે જેને સૌને હચમચાવી દીધા, એક સાથે 300થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા. અચાનક એમના નિધનના સમાચાર સાંભળીને અમેરિકામાં રહીને અભ્યાસ કરતો એમનો દીકરો પણ દોડી આવ્યો હતો, તો સાથે સાથે લંડનમાં રહીને અભ્યાસ કરતી એમની દીકરી એમને પણ એમના મમ્મીને જાણ કરી હતી, અને ત્યારબાદ તેઓ પહોંચી ગયા હતા અને આ સમગ્ર ઘટના જે છે આપણી સામે આવી હતી. ત્યારે લોકો અલગ અલગ માધ્યમથી અલગ અલગ વ્યક્તિઓ દ્વારા, સમાજના અગ્રણીઓ, નેતાઓ દ્વારા એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે, પરિવારના લોકોને સાંત્વના પાઠવવામાં આવી રહી છે. ત્યારે આપ પણ કમેન્ટ બોક્સના માધ્યમથી આ સૌ દિવંગત આત્માઓ માટે પ્રાર્થના અવશ્ય કરજો, ઓમ શાંતિ અવશ્ય લખજો. વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.